चित्रकूट गिरि करहु निवासु, ते ही तुम्हारे सभी भते सुपाशु। आप चित्रकूट पर्वत ઉપર જઈ નિવાસ કરો, ત્યાં આપના માટે સર્વ પ્રકારની સુવિધાઓ છે અને સુહામણા પર્વત અને સુંદર વન છે. તે હાથી, સિંહ, હરણ અને પક્ષીઓનું વિહાર સ્થળ છે. નદી પુનીત પુરાને બખાની, અત્રિ પ્રિયા નિજ તપેવલ આની. ત્યાં પવિત્ર નદી છે જેની પ્રાણોએ પર પ્રશંસા કરી છે અને જેને અગસ્ત્ય ઋષિજીની પત્ની અનસુયા માતાજી પોતાના તપોબળથી લાવ્યા હતા. તે દેવ નદી ગંગાજીની ધારા પણ ત્યાં ચિત્રકૂટમાં છે. તેનું નામ મંદાકની છે. તે સર્વ પાપ રૂપે બાળકોને ખાઈ નાખવા માટે ઢાંકણરૂપ છે. અત્રિ આદિ ઘણા જ શ્રેષ્ઠ મુનિ ત્યાં નિવાસ કરે છે, જે યોગ્ય જપ અને તપ કરીને શરીરને કસે છે. હે રામજી, ચાલો સર્વેના પરિશ્રમને સફળ કરો અને પર્વત શ્રેષ્ઠ ચિત્રકૂટને ઉપર ગૌરવ આપો. चित्रकूट महिमा अमित कही महामुनि गाई, आई नहाय सहित वरु सिए समित दो भाई. મહામુનિ વાલ્મીકજીએ ચિત્રકૂટનો અપરિમિત મહિમા બખાડીને કહ્યો અને પછી સીતાજી સહિત બંને ભાઈઓ આવીને શ્રેષ્ઠ મંદાકની નદીમાં સ્નાન કર્યું છે. રઘુવર કહ્યું લખને ભલગાટો, કરહુ કુતૌ હવે ઠાહર ઠાટો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, લક્ષ્મણ, ઘણો સુંદર ઘાટ છે, હવે અહીં ક્યારેય ઉતારવાની વ્યવસ્થા કરો. અને પછી લક્ષ્મણજીએ પીએ સોમની નદીની ઉતરે ઊંચા કિનારા જોયા અને કહ્યું, આની ચારે બાજુ ધનુષના જેવા એક નદીની ધારા હરી વળેલી છે અને નદી મંદાકની તે ધનુષની પ્રત્યંચા છે અને સમ દમ દાન વાણ છે. કળિયુગના સમસ્ત પાપો એના અનેક હિંસક પશુ નિશાના છે. ચિત્રકૂટ જે જાણે અચલ શિકારી છે, જેનો નિશાસો કદી ચૂકતો નથી અને જે સામેથી મારે છે. આમ કહીને લક્ષ્મણજીએ સ્થાન બતાવ્યું. સ્થળ જોઈને શ્રી રામચંદ્રજી સુખ પામ્યા અને જ્યારે દેવોએ જાણ્યું કે શ્રી રામચંદ્રજીનું મન અહીંયા લાગી ગયું છે. ક્યાં લાગી ગયું છે? ચિત્રકૂટમાં. તો તેઓ દેવતા સહિત મુખ્ય સ્થાપતિ વિશ્વકર્માને સાથે લઈને ચાલ્યા. कोल की रात बेश शवे आए, रचे परन तरु सदन सुहाय. પધા દેવો કોલ ભીલોના વેશમાં ચિત્રકૂટમાં આવ્યા છે અને પાંદડા અને ઘાસથી સુંદર ઘર બનાવી દીધા. અને બે એવી સુંદર ઝૂંપડીઓ બનાવી કે જેમનું વર્ણન કોઈ કવિ એનાથી મુક્તિ ના કરી શકે. તો તુલસીદાસજી તો બિચારા શું વર્ણન કરશે? એ તો દેવતાઓ જ પણ એના વર્ણન કરતા વિચાર કરે કે એનું વર્ણન કરીએ કે ના કરીએ. એવું સુંદર ઝૂંપડી, પર્ણકુટી, જેને પર્ણકુટી કહીએ, એમાં એક ગાડી સુંદર અને નાનકડી હતી અને જ્યારે બીજી થોડી મોટી હતી.
લખન જાનકી સહિત પ્રભુ લખન जानकी सहित प्रभु राजत रुचिर निकेत सोहो मदनु मुनि भेष जनु रति ऋतुराज समेत लक्ष्मणजी અને જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી સુંદર ઘાસ પાંદડાના ઘરમાં શોભાયમાન થયા છે. જાણે કામદેવ મુનિનો ભેષ ધારણ કરીને કામદેવની પત્ની રતિ અને વસંત ઋતુની સાથે સુશોભિત થયા હોય. અને તે સમયે દેવતા, નાગ, કિન્નરો અને દિગ્પાળો ચિત્રકૂટે આવ્યા અને શ્રી રામચંદ્રજીએ સૌ કોઈને પ્રણામ કર્યા. દેવતા નેત્રોનો લાભ પામીને આનંદિત થઈ ગયા છે. અને બરસ સુમને કહે દેવ સમાજુ નાથ સનાથ ભય હમે આજુ. ફૂલોની વર્ષા કરીને દેવ સમાજે એમ કહ્યું કે હે નાથ, આજે આપના દર્શન કરીને અમે ધન્ય પામી ગયા છીએ, અમે સનાથ થઈ ગયા છીએ. પછી વિનંતી કરીને એમણે પોતાના સુખ દુઃખ સંભળાવ્યા અને દુઃખોની નાશનું આશ્વાસન પામીને હર કોઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા છે. અને શ્રી રઘુનાથજી ચિત્રકૂટમાં દરેક સ્થળે છવાઈ ગયા. અને આ સમાચાર સાંભળીને ઘણા ઋષિ મુનિઓ ત્યાં આવ્યા. અને રઘુકુળના ચંદ્રમાં શ્રી રામજીને આનંદ દસભર મુનિ મંડળીએ આવતા જોઈને દંડવત પ્રણામ કર્યા. મુનિ રઘુવીર લાજ ઓરે લે હૈ સુફલ હોને હિત આશીષ દે હૈ. મુનિગણ શ્રી રામચંદ્રજીને હૃદય સરસા ચાપી દે છે અને સફળ થવા માટે આશીર્વાદ આપે છે. અને તે સીતાજી, લક્ષ્મણજી અને શ્રી રામચંદ્રજીની શોભા જુએ છે. અને પોતાના સગડા સાધનો સફળ થયેલા તે સમજે છે. અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ યથા યોગ્ય સન્માન કરીને મુનિ મંડળીને વિદાય કરી. અને શ્રી રામચંદ્રજીના આગમનથી તે સર્વે પોતપોતાના આશ્રમોમાં હવે સ્વતંત્રતા સાથે યોગ, જપ, તપ, યજ્ઞ અને કરવા લાગ્યા છે. પહેલાં તો ઋષિ મુનિઓને રાક્ષસો વિચારા યજ્ઞમાં વિખવાદ આપતા અને યજ્ઞ સફળ નહોતા થવા દેતા. અને રામજી આવ્યા પછી ઋષિ મુનિઓ શાંતિથી એમના યજ્ઞ અને તપમાં ચાલુ કરીને એમના બધા કાર્ય ચાલુ કરી દેતા છે. રામજી આવ્યા પછી ઋષિ મુનિઓ અને દેવતાઓ બિલકુલ નિશ્ચિંત થઈ ગયા. અને શ્રી રામજીના આગમન સમાચાર જ્યારે કોલ ભીલોને મળ્યા તો એ એવા હરકાયા કે જાણે નવનિધિઓ એમના ઘરે આવી ગઈ હોય તેઓ પડિયામાં કંદ મૂળ ફળ ભરીને ચાલ્યા, જાણે દરિદ્ર સોનું લૂંટાવા ચાલ્યો હોય. તેને મહેજીને દેખે દો ભ્રાતા ભમરતી નહીં પૂછ્યો મૃગુ જાતા. એમનામાંથી જે બંને ભાઈઓ અગાઉ જોઈ ચૂક્યા હતા અને તેમને બીજા લોકો રસ્તામાં જતા પૂછે છે. આમ શ્રી રામજી સુંદરતા કહેતા સંભળાવતા સર્વે આવીને શ્રી રઘુનાથજીના દર્શન કર્યા. ભેટ સામે મૂકીને જે લોકો જોહાર કરે છે અને અત્યંત અનુરાગ સાથે પ્રભુને જુએ છે તેઓ મુગ્ધ બની જાયને ત્યાં જાણે ચિત્રમાં દોર્યા છે એમ સ્થિર ઉભા છે. તેમના શરીર પુલકિત છે અને નેત્રોમાં પ્રભુ આશરોના જળનું પૂર આવી ગયું હોય. નેત્રોમાં એવા અશ્રુ બહેર્યા છે. રામજીને જોઈ રામ સ્નેહે મગન સબ જાને કહી પ્રિય વચન સકલ સન્માને.
રામ શ્રી રામચંદ્રજીએ સૌને પ્રેમમાં મગન જાણ્યા અને પ્રિય વચન કહીને સર્વેનું સન્માન કર્યું અને તેઓ બારંબાર પ્રભુ શ્રી રઘુવીરજીને જોહાર કરીને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે. કોણ વિનંતી કરી રહ્યા છે? શ્રોતાઓને કોઈ ખબર નથી કોણ વિનંતી કરી રહ્યા છે. એ તો કથામાં આવીને ઊંઘી જતા હોય. આ તો બરાબર છે કે રામનું નામ કે આ તો રામનું નામ કાનમાં પડે, મન તો ભલે જ્યાં પડતો હોય, કંઈ વાંધો નહીં. હે નાથ, પ્રભુના ચરણના દર્શન પામીને અમે બધા સનાથ થઈ ગયા છીએ. હે કૌશલરાજ, અમારા જ ભાગ્યથી આપનું અહીં શુભ આગમન થયું છે. ધન્ય ભૂમિ બન પંથ પહારા, જય જય નાથ પાહુ તુમ ધારા. હે નાથ, જ્યાં જ્યાં આપના ચરણ પડ્યા છે તે ભૂમિ બન માર્ગ અને પર્વત ધન્ય બની ગયા છે. તે વનમાં વિચરનારા પક્ષી અને પશુ ધન્ય છે, જે આપને જોઈને સફળ જન્મ થઈ ગયા છે. અમે સૌ પણ પોતાના પરિવાર સહિત ધન્ય બની ગયા છીએ, જેમણે નેત્રો ભરીને આપના દર્શન કર્યા. આપે ઘણી શ્રેષ્ઠ જગ્યા વિચારીને નિવાસ કર્યો છે. અહીં સર્વે ઋતુઓ આપ સુખી રહેશો. અમે લોકો બધી રીતે હાથી, સિંહ, સર્પ અને બાઘોથી બચાવીને આપની સેવા કરીશું, એવો ભીલો કહી રહ્યા છે. પ્રભુ, અહીંના વિકટ વન, પર્વત, ગુફાઓ અને ખીણો સર્વે પગપાળા અમારા જોયેલા છે. ભીલો એવું કહે છે કે અમારે બધું જોયેલું છે. તમે અહીંયા નવા છો, એટલે તમે અમારા વનમાં આવ્યા છો. અમે ત્યાં તે સ્થળે આપને શિકાર ખેલવશું અને તળાવ, ઝરણા આદિ જળાશયો બતાવીશું અને કુટુંબ સહિત આપની સેવક છીએ. હે નાથ, એટલે અમને આજ્ઞા આપો, સંકોચ ના કરો. જે કંઈ સેવા હોય અમને કહેતા રહેજો. અને રામચંદ્રજીના ગુણગાનની કથા સરસ ચાલી રહી છે. અને હવે અહીં વિશ્રામ આપશું અને સાંજે 4:30 વાગે પછી રામચંદ્રજીની કથા અને રામજીનો વનવાસ ચાલી રહ્યો છે. અને ભીલો રામજીની મુલાકાત લીધી અને હવે આગળ જે કથા હશે એ તમને સાંજે શ્રવણ કરાવીશું. બોલો રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, રાજા રામચંદ્રજી કી જય.